કરજે મારી સમરો તુને સદા આ જગતમાં જાળંધરી મારે આહેરો તારો છે અંધારા કળયુગ ના ઉતરાયમાં તારા બાળક ભેગા ના થા તો અંજવાળા આશીર્વાદ ના મારી રાખજે ફોન હોયાની સંકટ હરે અને અધમ ઉદાહરણ પણ વિગાન દુઃખ વિદારણી બાટી કુળ પીઠવા તો નમો ગાદી ગનાદી તુહી શો ભવાની તુહી જોગ માયા તુહી બાગબાની એ તુહી દરણી આકાશ ભી બો પસારે તુહી મોગ માયા વિશે સુલધારે ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ગુપતિ ન સતી કરંતી કિલોલે ભુજાલમ વિશાલમ મુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દીવાની ઉદાનમ અપાનમ સેગી ન માતા ન તાતા ન ભ્રાતા સદેહી વિદેહા ન દેહા ન રૂપા ન રેખી ન માયા ન કાયા ઉદાસીન નાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપા ન રૂપા સુસંડી કમંખા ન શંખા ન શંખા કહાની હરિકાર શબ્દમ નિરાકાર બાની ન વોઢા ન પ્રોઢા ન મુગ્ધા ન બાલી કરોધા વિરોધા નિરોધા કૃપાલે અભંગા ન ગંગા ત્રિભંગા ન જાની અનંગા ન ગંગા સુરંગા પિશાલી શિખર પે મુહારો સ્વરૂપ તોરો અજોની સુપાવે કટે ફંદ મોરો શાંતિ કરણ જગ ભરણ તું અનઘડન ઘણા ભવઘાટ નમો ગાદ નારાયણી માં વિશ્વરૂપ વૈરાટ એવી જાગતી જોત બ્રહ્માંડ ભાંડોદરી કરુણા સાગરી દયા દિવાની જગદંબા આઈ સોનબાઈ માં ફોનનું નામ લઈને અહીંયામાં વાઇબ્રેશન ન આવે તો અમારી માં નો કહેવાય ભલા માણસ અમારી જગદંબા નો કહેવાય એવી માં છે હા 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 સમગ્ર ભારત સમગ્ર ગુજરાત નહીં પણ વિશ્વમાં વસતા આઈમાના ભક્તો છે એના હૈયામાં આજનો જે આનંદ છે એક એક ઘટમાં હોનલે દીવડામાં દિવેલ પૂર્યા છે ખબર પડે કે આ હોનલના ચોરુડા છે એમાં બીજું આવે જ નહીં ખબર પડી જાય એવી માની આ 99મો જન્મોત્સવ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે કરણીના ટીમે પધારેલા બધા જ જાગતી જોત જગદંબા સોનબાઈ માના સપનાને કાયમ જીવતા રાખવા માટે એક ડગલે ડગલે હાલી અને મને તમને આશીર્વાદ દઈ અને ચારણત્વના પાઠ ભણાવવા વાળી જગદંબા કંકુ કેસરમાના ચરણમાં વંદન કરી અને પધારેલા બધા જ વડીલો મુરબીઓ માતાઓ બહેનો અહીંયા માના છોરુડા બધાય આવ્યા છે 18 વરણ એ બધાયનું અહીંયાથી સ્વાગત કરી અને જે કાંઈ અમારી પાસે બધા જ કલાકારો અહીંયા ભૂકા કાઢે એવા છે એક એકને એક રાત ઠૂકી પડે ને જેને બેહારો એવી જ મજા કરાવે એ બધાય આપણે આનંદ કરવાનો છે પણ હોનબાઈ માનો આ જન્મોત્સવ આવે એટલે મને અને તમને એક નવી ઉર્જા મળે છે હમણાં ભાઈ મેઘદાદા ગાતા હતા એમાં આવ્યું ને કોઈ નહોતું તેથી મારી હોનલ હતી માને તો એ કડી લાગુ પડે છે અને 18 વર્ણ માટે માએ કર્યું છે અને ચારણો માટે તો ગામડે ગામડે કચ્છના છેવાડાના ગામ સુધી ખબર નહોતી કે અમે ક્યાં જાઉં તો એ લાગતું હતું કે અમારું કોઈ નથી તેથી આ ઊભી થઈ હોરઠની ધરતીમાંથી હોનલ કે હજી હોનલ જીવે છે ચારણોને કેળો ન ભૂલવા દઉં મારા બાળકો મારા ચારણો દુનિયાને કેળો બતાવશે અને એ ચારણોથી લઈ ક્ષત્રિયોથી લઈ હું કહું કે દલિતથી લઈને દરબાર સુધી બધાયને આઈ માએ એમાં પછી પટેલ હોય તોય ભલે એમાં પછી કોળી હોય તોય ભલે એમાં સાધુ બ્રાહ્મણ હુતાર કુંભાર પરજીયા સોની
માં જન કોઈ એવું ન હોય ક્યાંક ને ક્યાંક માએ કોકને કંઈક પરચા ન આપ્યા હોય અને કંઈક ન્યાલ ન કરી દીધા એવું બને જ નહીં. બધાયને ન્યાલ કર્યા છે. એવી જગદંબાના સાનિધ્યમાં ફરીને આઈમાને વંદન કરી અને પધારેલા બધા જ મહેમાનો 2-4 નામની ખબર છે ને વળી 2-5-10 ના પછી રહી જાય એના કરતાં બધા માં સોનબાઈ માના બગીચાના ફૂલડાઓ બધાનું સ્વાગત કરી નરભાઈ વતી અને અમારા વતી સ્વાગત કરી અને જે કાંઈ અમારે વાતો કેવી ગયે માં હોનાલ આજ અમને એવા મોજના તોરા છૂટે છે કે મોરલા તારો થોડી ઘડી મને તેની ઘસાટી લોકાટ મારી ખોવાયેલી એક વાદળીને હું હવે છેલ્લી વાર ખાદ પાડી લઉં. હે માં અમારી શ્રદ્ધા રૂપી સંસ્કૃતિ અને સંસ્કાર રૂપી વાદળિયું કાયમ વરહતી રહે પણ થોડીક વાર આગા પાછી થાય તો એવો અમને કંઠ દે કે અમારે હાકલો કરીને પાછી અમારા ઉપર આવીને વરસતી રહે. એ માં છે. અને રાત રાણી તારા એ આવી કાળી રાત રાણી તારા જાક જમાળનું મારે નથી કાઈ કામ પણ મારી હોનલ માની છબી દોરવા કાજે એક પીછું એમાં બોલવા દેજે. હે માં ચિત્રકાર રૂપી મનમાં હોરલી છબી ચિત્ર તો કાળા વાળ દોરવાનું આવે ને ત્યારે કાળી રાત તારા કલરમાં રંગમાં મને ખાલી પીછું બોળવા દેજે. પ્રકૃતિ પાસેથી જે માગણી કે ઝવેરચંદ મેઘાણીની આ રચના છે. વરસાદ વરસતા હોય ને એના દોરા પડતા હોય ને ધારાઓ મેઘ ધારાઓ જે ધુરા કે ધારાઓ કે ધુરવા કે આપણે વરા ઉતર્યા એમ કહે એના માટે મેઘાણી કહે છે પણ અહીં લાગુ પડે છે આજ એટલે કે મેઘમાળા તારા એ બધા જાક જમાળનું બીજું મારે નથી કાઈ કામ તારામાંથી એક દોરવા દે ને તાર જે તારાઓ છે જે તાર છે મેઘના જે દોરિયાઓ છે એમાંથી એક દોરો ખેંચવા દે અને એની હું બીના બનાવીશ અને ઈ બીન વગાડી અને આ હોનલને રીઝવીશ અને પછી કવિ કહે છે કે બેહાડી સૂર બાકીના પછી પાસી હોપી દઈશું હું બીના એ જી મોર તારો થોડી ઘડી મને દેની ઘસાટી લોકાટ હવે ખોવાયેલી વાદળીને હું છેલ્લી વાર હાથ પાડી લઉં. એવી માં અને એ ભગવતીના આઈમાં પ્રત્યે માં અમારી આઈ છે, અમારી માં છે ને અમારી આઈનો જન્મદિવસ છે એટલે આજ અમારા માટે જે કાંઈ છે બધું છે. એક ગીત મેં લખેલું એક કડી યાદ આવે તો કહું કે કોઈ અમને પૂછે કે તમારું એ આમાં નવું રે વરહ ક્યું આમાં બેઠેલા બધાયને કોઈ પૂછે તમારું એ કહો ને નવું એ વરહ ક્યું તો કહે સોનલ બીજે થી શરૂ થાવે ન્યા હોનબાઈ ગામી આવે રે. જય હો. એવી ભગવતીના સાનિધ્યમાં આજ પ્રેમના પૂરું મીટ્યા છે. ઉઢાળા માં પ્રત્યેનો માં અને બાળકનો જે પ્રેમ એટલે દુઆસનથી શરૂઆત કરીને આગળ મોજ આવે એવી વાતો કરીશું. એટલે તોય ધકમાર મળી આવ્યું હોનલ ના આંગણે અને આયા આવે વરણ ગટાર એમાં સરધાઈ જેની હામટી ઉતારી દે ભા. હવે હા હવે હા
હાથ પસારીએ તેમ હરી રવલાઈ રવાજીએ જગરવાસીએ વટણ વેસીએ કિશોરી આહા હવે આ જે કાંઈ ગોળ થવાનો છે ગોળ રૂપે કે તમે રોકડા લખાવો એ બધા પૈસામાં સોનલ સદન અહીંયા મહેમાનો કોઈ આવે એને રોકાવા માટેની વ્યવસ્થા થાય એના માટે છે અને ખાસ આ બધા મિત્રો જે ગોળ કરે છે એને અભિનંદન આપું છું માના કાર્યમાં અને ખાસ કરીને અમારા અહીંના મહિયા ક્ષત્રિય સમાજ મહિયા દરબારો એમના તરફથી અહીંયા રોકડા 32,500 રૂપિયા કરણી મહિયા દરબાર ક્ષત્રિય સમાજ તરફથી આવે છે ખૂબ ખૂબ ધન્યવાદ અને આવી રીતે આ બધાય અહીંયા જે કાંઈ પધાર્યા છો એ માના સાનિધ્યમાં એક નિમિત્ત માત્ર બની અને જે કાંઈ આપશો એ જોગમાયા બરાબર એમની નોંધ લેવાના છે અને આ પરિવાર એવો છે એનો પ્રેમ નરહરભાઈ અને આખો પરિવાર એ આપણને ખબર ન પડે કે આ આયોજક છે એનો ગોતવા પડે એવા માણસો છે આ બધાય અમારા મગનભાઈ અને એમની સાથે બધા મહેમાનો લાડાણી સાહેબ છે અહીંયા અમારા શીતલબેન અને અહીંયા મામા ડાયરો ઇતર સમાજ અહીંયા બધા એક ભાવ અને પ્રેમથી બધા આવ્યા છો અને માના સાનિધ્યમાં બધાય કલાકારો જે ગાય એમાં બરાબર સારા તમે પૈસા આપો છો ને આપતા રહેશો એટલી સારી દાદ બધાયને આપતા રહેજો એટલે બધાય કલાકારોને એક હોનલ બીજનો એક આગવો અને રૂડો ઉજળો એક હરખ હોય છે એટલા માટે અરે ખમા મામા ગુરુ ખમા ખમા મામા જાગર ખમા ખમા મામા 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 કરણીની ધરતી છે અહીંયા 18 વરણ રાજસ્થાન સુધી નિમાડ સુધી ગોધરા બાજુથી પોપટપુરા બાજુથી અમારો ચારણ સમાજ ક્યાં ક્યાંથી કચ્છમાંથી મિત્રો આવ્યા છે અને કરણીની ધરતી મઢડાની પવિત્ર ધરતી હું ઘણીવાર કહું છું કે મઢડા એ માં આઈમાનો જન્મોત્સવ ઉજવાય છે માનો જન્મસ્થળ છે એ પવિત્ર ધરતી છે ત્યાં પણ આપણે જઈએ છીએ ન્યાય જવું છે પણ મઢડા જેમ ગોકુળ હોય તો કરણી અમારું દ્વારકા છે માની કર્મભૂમિ છે આ એટલે એનું પણ મહત્વ છે એટલે એ ભગવતીને આ ધરતી માએ એવી પાસ કરી અહીંયા મયા દરબારોએ માને એવા રોક્યા બાજુમાં હાટી દરબારોની 24 આખી આપો પીઠાજ જેણે કવિને પથ્થર ફાડી અને એમાંથી હાર કાઢી અને દાન આપ્યું એવી આ ધરતી છે પધારો પધારો રણજીત તાતા પધાર્યા છે અમારે ઘેડ છત્રાવાથી આતાનું અહીંથી સ્વાગત કરીએ છીએ એટલા માટે ગોહિલ ડોલર વરહાવે જો ડોલર જય હો વાહ ડોલરીઓ દેશ વાગો હે જય હો આચારણ પણ જેના હાથા હરવાણી હો જેના હાથા હરવાણી હોય તો કોઈ દુકાનમાં દુકે નહીં બાકી પેટાળ પાપી હોય એ
પખના તુજે ભુદરા કહેવાતા જય વસરા કહેવાતા જય વસરા હવે જય સોનબાઈ માં જય સોનબાઈ માં આહા જય વસરા એ આવે અમારી હોનલ આવે અમારી હોનલ આવે લહેરી અમરી ગણ સુમન દાલ બરકત હરકત કુશાલ મુનિ ગણ માનસ વિશાલ અમિત રૂપ માજે બમ 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 ઢમરુ બાજ બમ બમ ઢમરુ બાજ બમ બમ ઢમરુ બાજ આહા જય હો જય હો જાગો જાગો જુવાનો હવે જાગો ભારતનું ભાવિ તમે હા હવે આલો વ્યસનને જાગો ભારતનું ભાવિ તમે વંદે માતરમ વંદે માતરમ હા તમે સિંહણના દૂધડા પીધા છે હા તમે માથાએ દાનમાં દીધા છે હે તમે ખણખણતી ઉધની ખાગો ભારતનું ભાવિ તમે જાગો 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 જુવાનો હવે જાગો ભારતનું ભાવિ તમે વંદે માતરમ વંદે માતરમ તમે પોરસ પ્રતાપ ને શિવાજી હા તમે વિક્રમ અશોક ને સંભાજી તમે ખણખણતી યુદ્ધની ખાગો ભારતનું ભાવિ તમે આહા પધારો પધારો હમ બાપુ જય મોગલમાં ભીમરાણાથી અમારે હમદભાઈ પધાર્યા છે જય હો આહા
અમે બધા ચારણો એ ચારણ ચીલો શક્તિ વર્તણો અમે બધા ચારણો ચૂકી જાત તેથી જન્મી નો હોત જગતમાં અમારી મઢડે સોનલમાં એટલે ચારણત્વને કેમ જીવાય અને દરેક વર્ણને એક એનું તત્વ ન ભૂલી જાય એની કેવી રાહ બતાવાય. દેશી ભાષામાં કહું તો સતત જાગતે રહો. જે મસાલ લઈને ક્રાંતિકારી જોગમાયા નીકળ્યા, ચારણની ઉજળી પરંપરા ગંગાના ધોધ જેવી હિમાલયના ખોપરા માથેથી વહી આવે એવી આવતી હતી. એને એ ધોધના પ્રવાહને બરાબર રીતે ચાલુ રહે એના માટે આઈમાએ જે મહેનત કરી છે, મોણિયાના ટીંબેથી લઈ અને રાજસ્થાનની ધરતીમાં કરણીજીના મંદિર સુધી બકરા ચડાવવાનું મંદિરમાં બંધ કરાવ્યું અમારી સોનબાઈ. અનેક મંદિરોમાં ઘરે ઘરે જઈને બારણા ખખડાવીને જગાડ્યા કે મારા દીકરાઓ જાગો, દુનિયા તમારી રાહ જોવે છે, તમારાથી હુવાય નહીં, તમે જગાડવા વાળા છો. દુનિયાને જ્યારે જરૂર પડે ચકલું માઠા વતરી થીન ગાઢી દેવલ ઝીણરી કુખા જન્મિયા કિનિયાણી કર્નલ આઈ આવડ સુણી સાત આવડ માતના રવિરાજ પણ થંભી ગયા. ભગવતી મોગલ, ભગવતી પીઠળ આવી અનેક જોગમાયાઓએ જ્યારે જરૂર પડી છે. અમારી આ વરુડીએ રાણા હમીરને જ્યારે કોટ નીકળ્યો અને ચિત્તોડ અને મેવાડા અંચકાઈ ગયું, વંશનો છેલ્લો દીવો રાણા હમીર જ્યારે નીકળ્યા, નક્કી કર્યું તું 50 ઘોડે સવારો સાથે નીકળ્યા ત્યારે કે દ્વારકાધીશના દર્શન કરી અને દરિયામાં ધ્રુબકો મારી જવો છે, જીવન ટૂંકાવી દેવું. હવે રાણાઓની પેઢી પૂરી. અને તેથી પાદરમાંથી ખોડગામમાંથી નીકળ્યા ને આડા ફરીને કીધું કે ક્ષત્રિયોને જ્યારે દેશ માટે જરૂર પડે, ક્ષત્રિયોની અને ક્ષત્રિયોને દેશની જરૂર પડે, અને એ વખતે ક્ષત્રિયોને આંચ આવે, પણ જ્યાં સુધી ચારણની ડોહિયું બેઠી ત્યાં સુધી ક્ષત્રિયોને કોઈ દી હેમાળે ન જવું પડે, દરિયામાં ધ્રુબકાઈ ન મારવા પડે. હું વરુડી બેઠી છું ભાઈ વડા. આ જેવી તેવી કથા, અમારી કથાઓ અમે એટલે બહુ નથી કરતા કે કોકને એમ થાય કે એની વાતો કરે. બાકી યુદ્ધના મેદાનમાં બોટીએ થઈને કપાઈ જાય અને સુરો કહેવાય, ચારણને દોઢ હુરો કહેવાય. બીજા કોઈ જ્ઞાતિને તમે ચાવીને ખાવા પડે તોય પચવા હોય તો પચે, ચારણને ઘૂંટડે પીઓ તોય નસો કાયમના માટે રે ભલા માણસ, બીજા નસવાની જરૂર ન પડે. અને ફર્યા આડા ભાઈ, આખી પ્રસંગ વાત તો જબરી છે, પણ માએ દેશી ઓહડિયાનું ખાલી બાનું કીધું કે આ કરો ને આ કરો, તમારો કોટ મટી જાય. કે માં કોટ મટે તોય જીવીને શું કરવું, હું રાણાનો વંશજ, બપ્પા રાવલનો વંશજ, અને અમારું મેવાડ અંચકાઈ જાય તો કે તને આશીર્વાદ આપું એટલું નહીં, હું ચારણ આવીશું. 500 ઘોડા અને ઘોડે સવારને યુદ્ધનો ખર્ચો બધો આ વરુડી ન આપે તો ચારણ જોગમાયા ન કહેવાય. જા, તારે બીજું કઈ ચિંતાની જરૂર ન હોય. 500 ઘોડા અને 500 ઘોડે સવારો ચારણો ભેળા જઈને ગોરીલા યુદ્ધ કરી આખા મેવાડના અરાવલીમાં કોક દી વાંચજો, એક ગોરીલા યુદ્ધ કરી અને પાછું આખું ચિત્તોડ ને મેવાડ મેળવી અને રાણા હમીરને ગાદીએ બેહાર્યો અને આ અન્નપૂર્ણેશ્વરી કરીને મંદિર બનાવ્યું ઈ વરુડિયાઈનું. અને ઈ રાણા હમીરે પછી વરુડિયાની પ્રતિષ્ઠા કરી. આજ પણ અન્નપૂર્ણેશ્વરી ચિત્તોડના કિલ્લાની માથે જાવ તો જોજો, ઈ વરુડિયાઈ ખોડગામ એ વરુડિયા એ રાણાઓનો વંશ આજ હું તમે કાયમના માટે પરખ કરી હગીએ. એ રાણાઓનો વંશ રાખ્યો હોય તો એ જગદંબા વરુડિયા એ રાખ્યો છે. એવી જોગમાયાઓ છે, એવી ભગવતીઓ છે, અને એ ભગવતીઓ ચારણ એવા, અને કોઈ જ્ઞાતિ એવી ન જેના માટે ચારણોએ ત્રાગા નથી કર્યા. મને તો હું તો અહીં તો ખાલી તમને પ્રકાશ પાડું, થોડા વાર્તાઓ એવડી બધી છે કે તમે વાતું જવા દો, અને ઘણું બધું છે, જેટલું જોઈએ એટલું અમારે આપશું તમને. તમે સાંભળો છો એના વંદન છે, ને કે અમારાથી જેવું તેવું બોલાય નહીં. લેલાડી લેલે કરે ને ગાયું પોતાનું ગાય, એવું બીજાથી ન બોલાય કુળવંતાથી કાનિયા. બોલ અમોલ હે, અમે બોલી તો એનો તોલ થાય છે.
વાટ જોવાતી હોય કાંઈ પણ થયું હોય તો કે ઈ ક્યારે બોલશે ત્યારે આપણે બોલાય તો એ માની કેવડી કૃપા હા એ હકીકત છે અને બિન તોલે મત બોલ પહેલે ભીતર તોલ કે ફીર બાહિર તું બોલ ચારણનો બોલ એવો હોવો જોઈએ કે બોલ્યા પછી કોઈ દી પાછો ન ખેંચવો પડે તો હોનબાઈ ગામત્રે ગઈ હોય ભલા માણસ એ વાત હકીકત છે અને હકીકત છે એવી આ હોનબાઈનો આ કંકુ કેસરમાં અને 9 લાખ લુબડિયાળીનો કૃપાનો વરસાદ આ જેટલા આવ્યા છે માં તારી આ કરણીના ટીંબાના કરણી અને મઢડાના ટીંબે આવતા બધા ભક્તોને એમ ચરણ રજ અડી જાય તો એને વિઘન બધા દૂર થઈ જાય ને કૃપાનો વરસાદ વરસતો રહેવો જોઈએ અને કૃપાનો વરસાદ કેવો વરસતો રહેવો જોઈએ ઈ જો કેવું હોય તો ગીગા ભારોટે કીધો એવો વરહે એટલા માટે ઘસાટી વાદળના કાળા ધોબળા ગંબારે જોગે દાસી મોતો રાતી માથે ઉતર્યા તારા જાતો ટીગોરા મોરલા હરી મંડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા ગંબારા ઘસાટી વાદળના કાળા ધોબળા ગંબારે જોગે દાસી મોતો રાતી માથે ઉતર્યા તારા જાતો ટીગોરા મોરલા માથે બાહરી મંડાણી જડી એક તારા મેઘ રાજા મંડાણા ગંબારા પ્રખડેરા મિત્ર ભાળા ફળ તાળા પાણી વાળા 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 ડોલર વાહ જય હો ધન્યવાદ વાળા થકા ગાળા નદી નાળા ફાડી નાખ્યા ઓલા માથે દોડા દોડા ફેલી અંગ તોડતા તો હતા વાળા માહે ફાળા સરિતા દોરમાં હાલે પાણી વાળા ખળકારા આ જયેશભાઈ આ ફરજીઓ હલ્દી મેદાન માથે યમ નોન ફોજ હામે વાર વાને હાલા શાહી મોગ લોટ ફોજ માથે એકલો ત્રટકો રાણો અટકો એક ના મંડાણ મેડા આતા વાહ પુષ્પતા કમા ભાઈ એહો આ સોલંકી ઓહો વાહ પધારો મામા પધારો વાહ આ મામા અરે બોલ્યા માથા ધરતીમાં અમને બહુ હાચવા મેર લાડાયો ભરતભાઈ એને પણ અહીંથી હું સ્વાગત કરું છું એટલે ખમા બેઠા છે કુલદીપભાઈ એમનો પણ ભાવ છે એટલે ગીગા બાપુ ગુંચાલા એ દાડા વીર વસરાજની છત્રાવાના પેટમાં બેહીને જે સપાખરામાં જે વંદના કરી છે વસરાજ સોલંકી અમને ઘણા કહેતા હોય કે ગાયું માતાજી માટે ગામો ગામ પાળિયા બેઠા છે કપાઈ ગયા હોય ગાયું માતાજી માટે આપ જાણો છો તો દાદા વાસરાનું એવડું બધું નામ કેમ એમ અને ગાયું માટે તો ઘણા પાળિયા તમને દેખાડું મેં કીધું બધાય પાળિયાને વંદન છે પણ વીર વસરાજ સોલંકી એટલે દાદો વાસરો
છત્રાવાનો પેઢ હોય કે પડાણાનો પેઢ હોય, ડુંડાસ હોય કે રણની માલિકોર બેઠો છે આજ વીર વસરાજ હળાહળ કળિયુગમાં લંપી વાયરસ જ્યાં ડોકું કાઢીને પાછું વયું જવું પડે. રણમાં જાઓ દાદા વસરાજ બેટના અને ગાયુના દર્શન કરો તો ખબર પડે. તો એનું કારણ મેં કીધું દાડો વાસરો છે, 11મો રુદ્ર છે, એ હકીકત છે. અને જેટલા ગાયું માતાજી માટે ગામો ગામ પાળિયા કપાઈ ગયા એને બધાને વંદન. પણ વીર વસરાજનું નામ એનું કારણ એની તાકાત તો છે જ, પણ એને અમારી આયે મોકલ્યો તો આય ચારણ આય દેવલાએ મોકલ્યો તો. ચારણ જેને પડકારો કરે ને એ યુદ્ધમાં જ્યારે ઉતરે છે ને ત્યારે કાળની છાતીની માથે ઉજળા ઇતિહાસમાં લખાઈ જાય છે. એટલે ગીગા બાપુ લખે છે, તારા જાનૈયા હજારા લઈ હાલો પ્રણ બાને લાડો રાણો હસ મારા ભાઈએ ચોખાના રાજંદ ગંધ ચોક તારા ગંધ તારા હેમ છડી બાળા હાથે નગારા ત્રંબાળો ભૂર્યા. ઓહો દિલીપભાઈ બધા બારી લંડનમાં મજા કરે હો. તારા જાનૈયા હજારા લઈ હાલો પ્રણ બાને લાડો રાણો હસ મારા ભાઈએ ચોખાના રાજંદ ગંધ ચોક તારા ગંધ તારા હેમ છડી બાળા હાથે નગારા ત્રંબાળો ભૂર્યા. ઉપડ્યા નરમ રાજરમ પતરાના ટોળા કીતડા ચકોળા રાતે રંગ ચોળા પટોળામાં સોપે ગણીનાર આ ગોહિર આ કોડીનાર જય હો. સ્વરૂપ ધરી વેગડની કરી વાર દાન વારી સતા હરી ગુડિયા મેદાન મને રણા ગણ ફતે કરી ખાત્ર ફતે ફરી રેકે ફેરો ફરી ફેરા ફરી ચડિયો વિમાન મારું તુનો સુત જાણે મંડાણો લંકાને માથે એવા રાજપૂતે કામ કર્યા કાજ બહુ કામ કર્યા કાજ બહુ. અરે યાર गुजरात बाहर से पण मेहमानों आया से उमेश सिंह वाघेला पूना से पधारे हैं, उसके तरफ से 1,11,000 आते हैं डोनेशन. जोरदार ताली से उसको बधाई दें. और सुमेरदान जी पधारे हैं पूना से, उसके तरफ से 11,000 रुपया आते हैं. धन्यवाद, खूब खूब धन्यवाद. वाह वाह, जय हो, धन्यवाद. ओ भाई मेरी क्या फिक्र तुझे क्यों आंख से दरिया बहता है. तू कहती थी तेरा चांद हूँ मैं और चांद हमेशा रहता है. तेरी मिट्टी में मिल जावा बन के मैं खिल जावा इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा तेरी फसलों में लहरावा इतनी सी है दिल की आरज़ू. वो देश मेरे तू जीता रहे, तूने शेर के बच्चे पाले हैं. एक लाल हुआ बलिदान तो क्या 100 लाल तेरे रखवाले हैं. खमा खमा. ओ मेरी जमी महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे. फीका ना पड़े कभी रंग तेरा जिस्मों से निकल के खून कहे. ओ वतना में तेरे वतना में तेरा मेरा प्यार निराला था. कुर्बान हुआ तेरी असमत पे मैं कितना नसीबों वाला था. जय हो.
એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે, દ્વારકા વાળો હાચો છે. હાચો બાવા હાચો એ ઈશ્વરા કો સામ કૂડો દેવનો મંડાળ મૂળગીરી મેર સબે કૂડો કૂડો હે તમી કો પીઠ કૂડો યહકા કૂડો હે કોરંબ અંબ પવન જમાવ કૂડો ગીરધારી નાહી કૂડો એક હી ગોપા પંજા નાખતો આવ્યો સિંહ ડાલામાં તો કાળ દાળ દાડાળો આવ્યો લેતો ડુંગરા જણ આવ્યા ડુંગરા ડુંગરા આવ્યા પથિયા માથા આવ્યા કેતારા કેતા ઘરના પણ મને ગમતું ગીત આઈ સોનબાઈ બહુ ગાતા, કૃષ્ણ ભગવાનના ગીતો બહુ ગાતા. એટલે આ પર જો કેવો ખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન. ખમા ખમા આ ડોલરીઓ ડોલર ઉડાડે છો ભાઈ. વચ્ચે લઈ લો એક કડી. અરે સનાતન ધર્મ ના સારા કામ થાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરા. અરે અયોધ્યા રાઘવનું મંદિર બંધાય, ઉજળોમાં નવલો ઇતિહાસ લખાય, ઉજળોમાં નવલો ઇતિહાસ લખાય. ધર્મની જીત જુઓ આથી કહેવાય, ભારતમાં જુઓ હવે ભગવો લહેરાય. આવશે ચરણો પખાડે જ્યાં સાગર ગંભીર, નિર્મળ જ્યાં ખળખળતા ગોમતી ના નીર, એ તો ઠાકર નો જાન આપે લહેરાય, દ્વારકાના દેવની તો વાત જ નો થાય. આયા માના સાનિધ્યમાં 18 વર્ણ છે, બધા હવની રીતે સેવા આપે છે, કોઈ ગોળ રૂપે કોઈ આમ સેવા કરે છે. બધા એને માએ ખૂબ આપ્યું છે જોગમાં. મારો માલધારી સમાજ ઘણો છે. આયા એક કડીમાં મને કહેવાનું મન થાય, તારી લાલ લાલ પાઘડીએ લાલ લાલ પાઘડીએ મન માલ હોયો એ માલધારી પ્રિયો માલધારી. હા લાલ લાલ પાઘડીએ આટિયાળી પાઘડીએ વાકડીએ મૂછડીએ મન માલ હોયો એ માલધારી પ્રિયો માલધારી. હા વાતો એટલી બધી ધક્કા મારે મને, પણ ગાવાનું એટલે રાખું છું કે આ માનું સદન બનવાનું છે અને ઘોળ ગાવતો જ થાય. એટલા બધા ગીતો ગાઉં છું બધાને, પણ મને ગમતી કડીને હામદભાઈ પણ ઊભા થયા છે. એટલે ભાગશાળી ચારણ નો ભીમરાણા ને દેવહુર ગાંગ
વાત જ નો થાય. અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન, દરિયા ના ફળિયા ના મીઠા ભગવાન. બાવો ગઢ ગિરનાર થી આવ્યો બાવલીએ, ભજન કર્યું બાવે ભજન કર્યું. આપણે કાંદો પી રહો. બાવો ગઢ ગિરનાર થી આવ્યો બાવલીએ, ભજન કર્યું બાવે ભજન કર્યું. શબ્દો કોઈ પાછા ખેંચવા જ નથી. હું કામ આપણે હેરાન થવું જોઈએ પહેલાથી? કાયદો કાનૂન તાકાત નથી કોઈ આમાંથી કાઢી શકે કાંઈ. પણ મને આ વાતો પણ એટલી બધી ફૂટે છે અહીંયા. આઈ સોનબાઈ ચારણત્વની વાતો 18 વર્ણને ગમે એનું કારણ ચારણે દરેકના માટે મેં કીધું એમ બલિદાન આપ્યા. એકાદો પ્રસંગ હું કહીશ. પણ માં જે છે જગદંબા છે, તૃઠી દિયા દીકરા અને રૂઠી લિયા રાજ, અમી હલાહલ મદ ભરી શ્વેત શ્યામ રતનાર, જીયત મરત ઝૂકી ઝૂકી યહી ચિતવત એક વાર. ચિતવો અને થાય તમે મનમાં ધારો કે આમ થાય એટલે થાય, પણ સાચો ભરોસો હોવો જોઈએ. ઘણીવાર અમે આયુ માટે બોલ્યા છે કે અમારી સોનબાઈમાં એમ કે મારા દીકરાની રાડ ફાટી જાય, અવાજ નીકળે અને રાડ ફાટી જાય પછી ફૂગું તો મને ફટ કહેવાય, પણ મારા દીકરાના ઉદરમાંથી કુંભક્ષ થયેલો શબ્દ એ રેચક થાય એની પહેલા ન ફૂગી જાઉં તો હું સોનબાઈ ન કહેવાય, હું જગદંબા ન કહેવાય. એવી માં છે. એટલા માટે મારી ને જાળી નાગબાઈ માર, આયુ મારો થી ગોધણિયા. એ કરે ખમકારે ખમકારે ખમકારે, કરે ખમકારે અખિયા, આયુ મારો થી ગોધણી. મારી ને જાળી નાગબાઈ માર, આયુ મારો થી ગોધણિયા. હીરાભાઈ મક્કા એ કંઈક જુદા પડી ગયા છે તો મંદિરે જાય, એમના પરિવારવાળા મંદિરે ઊભા છે, એમને ગોતે છે. એટલા માટે ત્યાં પહોંચે અને ઘણા બધા ગીતો. અમારા ખાસ મિત્ર મગનભાઈ રાજિયા કચ્છમાંથી પધાર્યા છે. આજ આ વર્ષનો એટલે આજ સોનલ 99માં સોનલ બીજનો બધોય પ્રસાદીનો ખર્ચો મગનભાઈ આપ્યો. જોરદાર તાળીથી અમને વધાવી. અને આવતું વર્ષ હજી અત્યારેથી 1 વર્ષ એડવાન્સ પહેલેથી નક્કી કરીને અમારા જયદેવસિંહભાઈ ગોહિલ આવતા વર્ષનો ખર્ચ પ્રસાદીનો આપવાના છે. જોરદાર તાળીથી આપણે વધાવી. આપણાથી થાય એટલું દેવું, ન દેવાય દેતા હોય ને બહુ બિરદાવીને તોય મજા આવે. એને પોરહના ફલા છૂટી જાય. મોટી વાત છે. એનો પ્રેમ છે. અને તમારો બધાનો જે પ્રેમ મને કહેવાનું મન થાય છે કે હે પ્રેમની વાતો એ તો આવા કોક પ્રેમીઓ જાણે. આ પ્રેમની વાતો, અરે પ્રેમની વાતો ઈ તો કોક પ્રેમીઓ જાણે. અને જાણે પ્રેમી ના જીવ હૈડાના. આ પ્રેમ હાડ હંફાવે રે. તમે જરૂર સાંભળીએ છે. મારું જ લખેલું ગીત
તૃતીયામાં માટે મેં લખ્યું હતું પણ બધા આયુને લાગુ પડે એવી આ કડી છે. જાગે છે રે જાગે છે હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર વાગે છે. હજી મારી આઈ જાગે છે રે મને ભણકાર વાગે છે. અમે પંથડા કાઢવા રે આયે કંઈક પર જાના ગીતો હું લેતો જાઉં એટલે મને એમ થઈ જાય કે મેં કંઈક ગાયું અહીંયા એટલે ભગત બાપુની અમર રચના દરેક કલાકારોને ગાવાનો એક ફોરો હોય છે એટલા માટે કાળી અંધારી અને કાય સુજે વરણ માથે પડી રાત કાળી અંધારી ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી પધાર્યા છે એ સોનલમાના સોનલ સદન માટે 5100 રૂપિયા રોકડા આપે છે. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર અને જય માડી. અને સુનાને સાર એ નોતરી માએ બાળપણે ભલી ભાન જુને ગઢ સાર ભલી ભા ઓલા બકરાના ગમે મારું
વેગ ધારી તરસૂળ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ ગાના ના ધૂપ દીધા દે ગીતાજી ના પાદ દીધા દે ગાના ના ધૂપ દીધા દે એવી ભગવતી અજિયાના બાળા ભઈ કીધા માં તારી એ જ મોટી અખિયાત ઊભી આખા જગને ખાળી અને પોતાવટ પાળવા વાળી માં ભગવતી જોગમાયા અને સંવેદનશીલે એટલા હતા અને ક્રાંતિકારી પણ આઈમાં એટલા જ હતા આઈ આવડને અને આઈ કરણીજીને બહુ માનતા રાજસ્થાનની ધરતીમાં બખ્તાવરસિંહ રાજપૂત બખ્તાવરસિંહ અલવર મહારાજે બે દુહા કરણીજીના લખ્યા છે અને એ તલવારમાં દુહા લખેલા છે તલવારમાં મ્યુઝિયમમાં તલવાર પડી એમાં બે દુહા લખેલા છે ચારણી સાહિત્યના બધાય કીધા કરે કે તમે આટલા માં સતત કર્યા કરો તો તમને શું માએ આપ્યું આટલું બધું કેમ માનું રટણ કરો છો તમે તો બખ્તાવરસિંહે બે દુહા લખીને કીધું ઘમ ઘમ બાજે ત્રંબાગળા અને હુવે નકીબા હલ તેદી હાદા ધાજે થઈ હાબધી કિનિયાણી કર્નલ અમારી સેના નાની હોય બહુ અને સામેથી બહુ મોટી સેના દુશ્મનોની આવતી હોય અને ધરતીના પડ જ્યારે ધ્રુજવા માંડે ત્યારે અમને ડર ન લાગે બીક ન લાગે એક કામ અમારી આ કરણીનું નામ કરે છે અમારી જોગમાયાનું નામ કરે છે અને બાઢાળી બહતા રાઢાળી ત્રંબક રૂડે તેથી સાઢાળી સહતા દાઢાળી ઉપર કરે અમારા ઉપર જ્યારે તરવારોના ઝાટકા પડવાના ઘા આવે ને ત્યારે કરણીજીનો ભેળિયો આડો ફરી જાય છે અમારા ઉપર ઘા નથી લાગવા દેતો એવી જગદંબાઓ એવી એક સરસ ફરમાઈશ અવિચળ આપાની અમર રચના આ સોનબાઈમાં માટે કે ભગવાન જેવી ભેળિયાળી માત સોનલ તું મયા ચરણે નમે સંસાર સગલો ચરણે નમે કાકાર સગલો એવું હનુમાઈ દયા ભગવાન દેવી ભેળિયાળી માત સોનલ તું મયા ભગવાન દેવી ભેળિયાળી માત સોનલ જળ હળે જોતું જોગ માયા ધૂપ દીપ ચરણે ધરે રતલોક ના સૌ માનવી તને હજારો ગરતું કરે જળ હળે જોતું જોગ માયા ધૂપ દીપ ચરણે ધરે રતલોક ના સૌ માનવી તને હજારો ગરતું કરે ઉધાર કરવા ઉપની ભગવાન દેવી ભેળિયાળી માત સોનલ તું મયા GJ3CA નંબર બરાબર જોઈ લે સાંભળી લેજો GJ3CA 9650 નંબરની ઇનોવા રસ્તામાં નડે છે જેની હોય એ લઈ લેજો અને બીજી GJ11CD 3234 નંબરની I20 આ બે ગાડી ઇનોવા અને I20 નડે છે તો થોડી એક બાજુ લઈ લેજો પેલે પિયાળે રાસ રમતી વળી તું બે મનખડી પાવાય ગઢમાં દૂધ પોગી પાવાય ગઢમાં દૂધ પોગી કરોડ જમાડા કાપડી શિવા તણી તે કરી ચડતી શિવા તણી તે
ભગવાન દેવી હેડિયાળી માત સોનલ તું મયા ખંડે કળા તારી કુદરતી અને હવના હૃદયમાં રમે હોનલ અણુ અણુમાં ઈશ્વરી મહિરાવણના તે શીશ ખેંચ્યા અને ખપર લઈ ભેડી કરી ઈ સમયથી આ સમય અઘરા માં તે ભૂત દઈતા ભરખિયા. હવે ઘણાને વિચાર થાય હોનબાઈમાં દોરા ધાગાને માનતા નહોતા, અંધશ્રદ્ધાથી તો દૂર કરતા, તોય માએ ભૂતને ભરખ્યા એવું હું કામ કીધું? ભૂત હોય કે હા? મને કોકે પૂછ્યું તમે ભૂત ભૂતમાં માનો? મેં કીધું માનું, વળગે જ. કાં? મેં કીધું થોડાક આગળ આવો ને એટલે વળગે. કોકને સેટે ના વળગે, કોકને નજીક ના વળગે, કોઈ વળગ્યા વગર આવે જ નહીં આગે. તમે જોઈ લેજો ગમે એને. એવા ભૂતથી માં હોનબાઈ બસાવે ને હોનબાઈ જ છોડાવે, એ હકીકત છે. અને એટલે એવું ધ્યાન રાખવું, વળગાડે આગળ જતા ભૂત થાય એવા મિત્રો ન રાખવા. માવા હારું થઈને ખીચા પાડી નાખવા મિત્રો કરતા ન કરા હારા એકલા. મિત્ર કીજીએ મર્દ મર્દ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મર્દ ખુશામત કર ના ખાવે. મનનું દર્દ હારો મિત્ર મટાવી શકે, માં તો મટાવી શકે. તો આજે પોઈઝન પી ગયું હોય કોઈ તો તાત્કાલિક સારવાર મળે, તેને ઉતારવા ઝેર ઉતારવાના ઇન્જેક્શન આવી ગયા છે. કોઈને કોબરા કરડી જાય એના ઝેર ઉતારવાના ઇન્જેક્શન આવી ગયા છે. પણ માણસને પોતાનો આત્મા કરડે એના ઝેર તો અમારી હોનબાઈ જ ઉતારે. ભલા માણસ બીજે એના ઝેર ક્યાંય ન ઉતરે. અને એમ મનના જે બીમારી હોય ને એ હારો મિત્ર હોય તો એ દર્દને મટાડી દે અને સાચો રસ્તો બતાવે કે તારે અહીંયા બેહાય, અહીંયા ન બેહાય, અહીંયા ફરાય. અટાણે બધું આપણને મળ્યું છે, પણ હજારો કિલોમીટરની ઝડપે આકાશમાં ઉડતા આપણને આવડી ગયો, પણ ધરતીમાંથી હજી કેમ હાલવું એ આપણે ડગુ ડગુ શીખે જાય છે. એ વાત હકીકત છે, હકીકત છે. અને એ શીખવાનું મહાપુરુષો બતાવે. ભજન, સાહિત્ય, સંસ્કૃતિ, આ બધી આપણી વાતો તમારા જેવા સાંભળવા વાળા છે ત્યાં સુધી ઊની આંચ આવવાનું જ નથી. એ હકીકત છે. કાલે મુંબઈમાં આટલા જ માણસો હતા ને ગીગા મહિયાને મેં લઈ આવ્યો, પણ એને એમ થઈ ગયું કે આ મેંદરડાના ગોધમાં ડુંગરમાં બેઠા છો. હા હા, કેવા કેવા એક બાજુ આ કાઠી દરબારોની આખી એક આખી પાંચાળની પરંપરા વહી આવે, એક બાજુ આયર ડાયરાનો આહેરો એની વાત મેર લાડાઓ, આ બાજુ બરડો અને ઘેડ. બરડામાં બિરદ ભર્યા અને માણીગર લાડા મેર ખીજવા ખારા ઝેરે હતો કાળ જે મોટા કવટાઓ. અને એક બાજુ ક્ષત્રિયો રાજપૂતો, આ બાજુ મારે હાટી દરબારો, આ બાજુ પટેલ સમાજ આખો ખેતી ઉપર નિર્ભર છે. મેઘાણીએ ઓલું ગીત લખ્યું ને કે કણબીના ખેતરમાં ગરજે. મને કોકે કીધું થોડીક એકચ્યુઅલી મેઘાણી ભૂલ કરી ગયા. મેં કીધું કેમ ભૂલ? મેઘાણીની ભૂલ આપણે કેમ? મને કે કણબીના ખેતરમાં તો શું દરબારને ગઢવીને ખેતર ન હોય, બ્રાહ્મણને સાધુને કુંભારને બીજાને ખેતર ન હોય? મેં કીધું બધાનું હોય, વાત તમારી હાવ હાસી છે, પણ એ તેદી કણબીને જ ખેતર હતા, અમારે બધાને બીડ હતા. હજી બીડ છે ઉભા ક્યાંક, તો તેદી તો હોય જ ને. મજા છે અમારે. એમાંય ગઢવી માળી, ગઢવી દરબાર રાજા સાહેબ પેલી આવી ગઈ ને સીધે સીધી, તો એ ગઢવી દરબાર બે મિત્ર ને પછી પેલા તો એના જમીનમાંથી બધું આવતું હોય તો જમીન વહી ગઈ, તો બે મજૂરીએ જાય ખેડૂને ત્યાં, તો ભેળા ધારિયા લેતા જાય. ઈ એક હાથમાં ધાર્યું આમ ભેળું દબાવી રાખે ને પૂળા દે ને આમને. તો ઓલા ખેડૂએ કીધું કે તમે ધારિયા લઈને મજૂરી આવો એ બરાબર ન કહેવાય ને. એ કે અમારે પૂળો ફેંકવામાં ફેર પડ્યો, તારે બોલવામાં ફેર પડ્યો, તો અમારે હેઠે લેવા કઈ જવું લે. ગજબ છે હો હાવ. વાતું જવા દો તમે. એટલે કહેવાનો મારો અર્થ કે જેમ ઈંઢોણીમાં જુદા જુદા મોતીડા હોય ને રૂડી લાગે, બેનું દીકરીઓ ભરત ભરે ને, એમ દરેક જ્ઞાતિથી રૂડો ભારત વર્ષ લાગે અને બધા એક થાયશું ને તો જ ભારત સુપર પાવર બનશે. અમારી સોનબાઈએ એ પડકારો કર્યો હતો કે હવે બધાને એક થવાનું છે. એ હકીકત હવની એક ઓળખાણ હોય છે ને, એક અનોખી ઓળખાણ હોય છે. અને એ ઓળખાણથી જીવવું, સંસ્કૃતિ સભર જીવો ને ખૂબ આગળ વધો, વિજ્ઞાન અપનાવો, એનો કાંઈ વાંધો નહીં. પણ જે તાજા સુધરી ગયા છે ને
એકચ્યુઅલી દુનિયા ક્યાં પૂગીને તમે અહીંયા ને અમે પહેલેથી પહોંચેલા જ છીએ ને કે તું તારા ઘરે રે. દુનિયા કહે છે કે આ માણસ હાવ ખાલી છે. દુનિયા કહે છે કે આ માણસ હાવ ખાલી છે, પણ જગતને શું ખબર હોય કે એની તો ઈ જાહો જલાલી છે. ભલા માણસ જો ફकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं. जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं. भला माणस એ ભાઈ ખુમારી અંદર જીવતી રહેવી જોઈએ. ખુમારીમાં વાઈડ આઈ ફેર છે. હાવજને કોઈ દી એન્ટ્રી પાડવી જ ન પડે, એક નક્કી કરી લેજો. ક્યાંય પણ કરજો આને રોલા પાડવા પડે અને સીન નાખો. હાવજને કઈ બહુ રોલા કેને પાડવા પડે ખબર? હેઠાડીને બિચારીને હુયા ફૂ ફૂ આમ આમ કર્યા કરવા પડે. ફૂ કારણ કે ભેળું કરી લે મુંડકી આવડી ગઈ હાવ બિચારીને. બરોબર. સિંહ તો બોરડીના જાળા આડો કરમદીના ઢુવામાં બેઠો હોય ને જેવી તેવી જટા દેખાય ખબર પડે હે અહીંયા બેઠો. એટલું જ થાય. વિડીયો ઉતારવાનું યાદ ન આવે. વિડીયો ઉતારવાનો આપણી તો હાવજની ધરતી સાંઈ વાંધો ન આવે, બાકી ભૂકા નીકળી જાય. ઘણા અમારી આરે ઘણા જોવા ઘણી વાર આવે ને જોઈ જાય ને તે ખાલી એટલું થાય હા 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 એટલું જ થાય. હાવજ ન બોલી શકે, પછી સિંહ ન બોલી શકે. કેટલાના અવાજ વૈયા જાય 6 મહિને આવે. એની હાલ ને એની મજા જ બીજી છે. હો ભાઈ, હાવજ તો હાવજ છે યાર. હા, બીજા ભલે વાઘ ને બીજા દીપડાનો એનો વિશ્વાસ કરવા જેવું નહીં, પણ હાવજ ઉપર હજી આપણને ભરો કે એનો સાળો ન કરે તો એની રીતે આફેડો કોઈ દી હુમલો ન કરે. એની પાસે શીખવા જેવું છે. અને આજ કોઈ માણસ મુંબઈથી બરોડાથી અમદાવાદથી ભુજથી આવ્યા હોય ગીરમાં અને હિરણને કે રાવલને કે મસુંદને કે શેત્રુજીને કાંઠે ખીંગવડાને કાંઠે હાલ્યા જતા હોય અને આડો ઉતરે ધીરો 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 વયો જાય. એ વયો ગયા પછી પાછા એના વતનમાં એ વયા જાય. ભુજ આવ્યો હોય તો ત્યાં વયા જાય, અમદાવાદ બરોડા મુંબઈ. અને 20 વર્ષે પાછા ગીરમાં આવે બધા સ્થળ ભૂલાઈ જાય, પણ એ સ્થળ આવે ને એટલે યાદ આવે 20 વર્ષ પહેલા અહીંયા આડો ઉતર્યો તો જેની મુલાકાત ન ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણસ. અને એ જીવતર જીવશો ને એટલે હોનબાઈ રાજી થાય, દ્વારકા વાળો રાજી થાય, રામ રાજી થાય, કૃષ્ણ રાજી થાય, જોગમાયાઓ લોબડિયાળિયું રાજી થાય, દાડો હુરજ રાજી થાય કે હજી ચીલો નથી મૂક્યો. અઘરું ખરું, ચીલે હાલવું અઘરું બહુ. હા, જે ઉજળી પરંપરાને અત્યારે જાળવવી ને એ બહુ અઘરી છે, પણ આરે શ્રદ્ધા અને ભાવ હોય છે એટલે જોગમાયા છે એ કાયમના માટે રખવાળા કરવાની એ હકીકત વાત છે. અને એ રખવાળા કરવાવાળી બેઠી છે એના ઉપર મને તમને ભરોહો હૈયાના ભાવથી જો કરો હાકલો ઢીંગલો ચિથરા તણો ધૂણે. એક નાનકડો પ્રશ્ન, થોડી યાદી, પ્રસંગ તો બહુ મોટો છે પણ થોડી યાદી અહીંયા કરું. ચાણત્વની જ્યારે વાત આવે છે ત્યારે અને ખુમારી જગાડવાની વાત આવે, જ્યારે ભારત વર્ષમાં શક્તિએ જ રાહ બતાવી છે, એમાં નારી શક્તિ કોઈ પણ વર્ણની હોય, ક્યાંક જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે જગાડ્યા છે. બરાબર બપોરના 1:30-2 વાગે ગેડી દડો રમતા 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 મિત્રોની હારે, ગેડી દડો રમતા રમતા ભાઈબંધોની હારેથી મોડું થઈ ગયેલું, બપોરે ભૂખ બરાબર લાગેલી ને એક તરવરિયો યુવાન પોતાને ઘરે આવીને ભાભીબાને એમ કીધું, ભાભીમાને કીધું, ભાભીબા સાહેબ જટ ખાવાનું દો, મને બહુ ભૂખ લાગી, જટ કરો, જલ્દી દો. તો કે હું આપું છું બે. તો કે નહીં, મને જટ દો. કેમ વાર લાગે છે? કેમ વાર લાગે? કેમ વાર લાગે? થાલી થોડો પ્રકાશ પાડું. વાર્તા તો બહુ જબરી છે. ઈ કેમ વાર લાગે એવું 2-3 વાર કીધું ને ત્યારે નારી શક્તિ જોજો માડી. એને ભાભીમાં એને કીધું કે જટ ખાવાનું દો, આમ મોડું ન પોહાય. તો અહીં કીધું ઓહો હો, મારો દિયર અમીરજી ગોહિલ ઈ તો સોમનાથની સખાયતે જવાનો લાગે છે. જોજો આ નારી શક્તિ જગાડે છે કે સોમનાથની સખાયતે જવાનો લાગે છે. એટલે તરત અમીરજીએ પૂછ્યું, 1-2-3 વાર જ્યારે કીધું ને ભાભીમાએ, ત્યારે અમીરજીએ પૂછ્યું કે માડી તમે 2-3 વાર કીધું કે સોમનાથની સખાયતે મારો દિયર જવાનો લાગે છે, તો સોમનાથની સખાયતે કેમ જવાનું છે? તો તમને ખબર નથી દિયર? તો કે ના, કે દાદા સોમૈયાના મંદિરને તોડવા માટે વિધર્યુના દળ ઉતર્યા છે અને સોમનાથને તોડે છે. અને થઈ ગયો ઊભો. ભાભીમાં હવે મારે જમવાનું ન હોય કે ના, બપોરા કરીને પછી નીકળો ને. તો કે હવે જમવાનું બપોરા કરવાનું અહીંયા ન હોય, હવે દાદા સોમનાથના મંદિરને તોડવા માટે વિધર્મીઓના દળ કદાચ દરિયા જેવા આવતા હોય, પણ એ વિધર્મીઓમાંના દાંત જો ખાટા ન કરી નાખું તો હમીરજી ગોહિલ નહીં. આ મારી પ્રતિજ્ઞા છે. ભલા માણસ 200 રાજપૂતોને લઈ અને નીકળ્યો તો અટાણે ઘણા કે ને ધર્મ માટે શું થઈ ગયું, ફલાણા કલરમાં શું થઈ ગયું. કાલે એવા હોત નીકળવાના છે ઘોઘા ગોરખોદિયા કે એમ આપણને કહે કે ભાઈ સોમનાથનું મંદિર તો પાણાનું હતું, તોડ્યું, પાછું બનાવી લેવાય, અને બધાને થોડું એમ કપાઈ જવાય. આવા મને એમ લાગે છે. એટલે એવા ન આવે એની પહેલા આપણી તૈયારી હોવી જોઈએ. કહેવાનો અર્થ એ છે. એ તો એને ખબર હોય ને. पानी के जंतु कहा पहचानत ग्रीष्म के तप की गर्दी किन केसर की करी हूं कहा कीमत है न परीख जहां हरदी की अरे कायर कौन कसु करी पली है कल
સુરન કો સુધી હે મર્દી કી બે દર્દીન પ્રબીન કહે કશું જાનત હે દર્દી દર્દી કી. એને શું ખબર હોય? અને એ 200 રાજપૂતોને લઈ અને મોતને મોઢામાં લઈ અને માથે કેસરિયા કરી અને નીકળ્યો. એક ગાંડીગીરના નેહડામાં રોકાણા હતા અને એમાં જંગલમાં રોકાણા ત્યાં અને રાતે અવાજ આવ્યો. એક ચારણ આઈ લાખબાઈ માનો એક દીકરો ગુજરી ગયો નાગાજણ અને માં મરસિયા ગાતા હતા. એક મને યાદ આવે છે એટલા માટે શું કે છે? પણ સૌજો હુવે સંસાર પણ સાયર ના જળ કોઈ દી સુવે જ નહીં. પણ મારા ઘાટમાં કુગરમાં આજ નાખીને હાજોઈ ના ગાજણો. હવ હુએ સંસાર સાયર ના જળ હુએ નહીં. ઈ અવાજ અમીરજીને કાને પડ્યા ને હવારના પોરમાં આવીને ઉભો રહ્યો. આઈને પગે લાગીને કીધું કે માં કોણ રાતે મરસિયા ગાતું? તારે મારો બાપ હું ગાતી હતી. કેમ તને કઈ તકલીફ થઈ? અપશુકન થયા? તો કે ના માં. કેમ ગાતા હતા? કોના? તો કે મારો એકનો એક દીકરો વયો ગયો. પણ હવે તને અપશુકન થયા હોય તો મને માફ કરજે બેટા. એટલે કીધું કે માં અપશુકન નહીં, તમારી પાસે રાજપૂતનો દીકરો છું અને તમારી પાસે એટલા માટે આવ્યો છું જે મરસિયા તમારા દીકરાના ગાતા હતા એવા મારા ગાયશો. અરે મારો બાપ, મારો વિહામો, તને કરોડ દિવાળીઓ. તું આવું બોલે છે આવડો તરવરિયો યુવાન? આવું શું કામે બોલે છે? તો કે દાદા સોમનાથને હું જીવતો નથી. દાદા સોમનાથને માથું આપી દીધું છે. હવે ન્યા સૌ પૂગું તાહુતી જા માથું છે. કોણ સમજી શકે વાતો આ? અને એણે કીધું કે બેટા તને ઘરે કોઈએ રોક્યો નહીં? એમ ન પૂછ્યું તાર લગ્ન નથી? જોજો તને કોઈ રોક્યો નહીં કે ના રોકવાવાળું માં હજી કોઈ છે નહીં? તો કુંવારા મસ્તક નો ચડાવાય, ક્યાંક લગ્ન કરી લે. માં મોતને મોઢામાં મોતના મીઠોળ બાંધ્યા કોણ મારી હારે લગ્ન કરે? કે એવી નારી શક્તિઓ હજી છે. અને વેગડા ભીલની વાત કરી કે હાલો હું માગું લાખવા માટે હું જાઉં છું. અને ઈ વેગડા ભીલને ઘેરે એ જેઠવા રાણાની દીકરી મોટી થઈ હતી. તુલસીશ્યામની યાત્રાએ આવેલા. આખી વાત તો જબરી છે. અને યુદ્ધ થયું રાજપૂતો આરે ભીલોને. રાજપૂતો કપાઈ ગયા અને એક દીકરી બચી હતી. એ બાવડું ચાલી અને એ રાજપૂતે જેઠવા રાજપૂતે તેથી વેગડા ભીલને કીધું કે આને મોટી કરીને હારા રાજપૂતને પરણાવજે. દુશ્મનના હાથમાં આપી દીધી દીકરી હો. અને એને દીકરી લાડકી દીકરીને પોતાની હગી દીકરી કરતા લાડ લડાવીને વેગડા ભીલે મોટી કરેલી. ન્યા લાખબાઈ મેં ટૂંકમાં વાત કરું તો માગું નાખ્યું. અને પછી દીકરી ગાર્યું કરતી હતી ભીતમાં આમ ગાર્યું. એ ગાર્યું કરતી હતી. ન્યા જઈને વેગડા ભીલે પૂછ્યું કે બેટા રાજલ તારા વિવાહ કરવા છે, તારા લગ્ન કરવા છે. એટલે હરમાઈને નીચે જોઈ ગઈ. એટલે કીધું કે જે વરરાજા હારે જે રાજપૂત હારે તારા લગ્ન કરવાના છે ને એ સોમનાથ દાદાને મસ્તક આપી ચૂક્યો છે. એક જ રાત રોકાય અને નીકળી જવાનો છે. બેટા તને વાંધો નથી ને? પછી નહીં જીવે છે, જીવશે નહીં જાજો. અને તેદી આમ ગારો લૂસતા ગાર્યું કરતા એ રાજબાઈએ કીધું તો બાપુ સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ ઘડી પર રહું સોહાગણી તોય મારું આખું ન્યાલ. અરે ઘડી પર રહું સોહાગણી તોય આખું ન્યાલ. ટૂંકમાં વાત કરું તો 200 રાજપૂતો. આ તો જેઠવાની દીકરી હતી પણ બીજા 200 રાજપૂત હારે હતા. એને ભીલની કન્યાઓ પરણાવી હતી. અને માંડવા નખાણા હતા ગાંડીગીરમાં. આજ પણ સોડવડી પાસે તમે જાઓ તો ગીરમાં ડેમથી ઉપર વેગડા ભીલની ફૂલવાડી કહેવાય છે. અમે બેહું ત્યાં લઈને જાતા પેલા નાકેરમાં જતા ને ત્યારે વેગડા ભીલની ફૂલવાડી જોઈ છે અમે. એટલે સ્થળ બોલાય. આમ તો અઘોર જંગલ છે. અજબ ખંજરી જ્યાં ભજે ભયાનક પડસન ગોદ પહાડ તણી જ્યાં પાડ તણા જીલે પડસંદા પ્રજા ઘડી ખમ પહાડ તણી જીવન હાટા શીર તણા જ્યાં ગાજે જંગલ ગીર તણા. 200 માંડવા નખાણા. અને જ્યારે હાથગણું દેવાનો જ્યારે સમય આવ્યો એ વખતે ખાસ કરીને કરિયાવરની હાથગરણાની જ્યારે કન્યાદાનની વાત આવીને ત્યારે રાજપૂતો એક પછી એક 200 રાજપૂતો હતા માંડવામાં ઊભા હતા અને ભીલની કન્યાઓ એને પરણાવી. પણ ભીલોએ તેથી કીધું તો કરિયાવરમાં અમે 1100 ભીલોના માથા આપી છીએ ભલા માણસ તમારી આ યુદ્ધના મેદાનમાં લડવા માટે. દરેક વરણ પછી તો અમારો એક ચારણ નામ અત્યારે મને બહુ યાદ નથી આવતું. એ ચારણનું નામ એ ચારણ નીકળ્યો તો તેથી પહેલા અમીરજી ગોહિલની પહેલા લાઠીથી નીકળે એની પહેલા નીકળી ગયો હતો. અમીરજી ગોહિલ ભાઈનો વાંધો પડ્યો એટલે રાજસ્થાનમાં વયા ગયા હતા. આખી વાત જબરી છે નથી કહેતો. એને ગોતવા માટે ચારણ ગયો હતો. ચારણને મોકલ્યો તો મોટા ભાઈને, 2 ભાઈનો વાંધો પડ્યો ને પછી ભાઈની યાદ આવી એટલે પાછો એને બોલાવી આવો. કોઈને કીધે નહોતા આવતા ચારણ બોલાવી આવ્યા હતા. અને ઈ અમીરજી નિહિરા પછી એક ગામડે રબાર્યું આયરું થી લઈ કોળી થી લઈ અને ભીલ સુધી ગામડે ચારણ પડકારા કરતો તો સોમેશ્વર માટે નીકળો.
અને તેથી તાળીઓ પાડવા વાળા 2000 તો કિન્નરો કપાઈ ગયા હતા ભલાવણ દાદા સોમનાથ માટે. એ આપણી વાતો છે, કહેવાનો મારો અર્થ છે એ વાણી અને જીવતરની ખુમારી હશે તો આજ પણ જોગમાયા સોનબાઈ આઈ હોનલ મારી અને તમારી ભેરે રહેશે. આવી અનેક વાતો છે, ઘણી બધી ફરમાઈશો આગળ આગળ આપણે જોઈશું. બધાને ન્યાય પણ મળી જવો જોઈએ. હા 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 કહી દઉં. બધાય કલાકારો હજી તો કંઈક કલાકારો રસ્તામાં આવવાના છે. અહીંયા પણ ઘણા કલાકારો બેઠા છે. ઘણી બધી તમારી ફરમાઈશો છે. આ બધું આ ફાળો છે. ઓહો આ નીમુબેન હીરાભાઈ મક્કા છે એ જ્યાં નીમુબેન જ્યાં હોય ત્યાંથી મંદિરનું કહી દઉં કે એનું મંદિરે નથી તો બેન નીમુબેન જ્યાં હોય ત્યાંથી અહીંયા આવે. તમારા મમ્મી છે એટલે એમના દીકરા ગોતે છે. બેન અહીંયા આવી જજો અને સમયને પણ આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. એટલે છેલ્લે તમે હવથી હવાયા છો, સદા ભરપૂર લાગો છો, મીઠેરી મીઠ માંડો તો નયનના નૂર લાગો છો. અને અમે નાના ઝરણ માયના તમે તાણી જવાના શું. તમારા પ્રેમમાં અમને એમ હતું શું તાણવાના, પણ તમારા નેણ જોયા તો હિરણના પૂર લાગો છો. અને મને માફ કરજો, ફરમાઈશું ઘણી બધી દ્વારકાનો નાથ, પણ હવે કલાકારો ઘણા છે તો લઈ લે છે એટલા માટે વળી એમને એમ ન થાય કે. પણ છેલ્લી કડી સાંભળજો. આ રહો છો મૌન મહેફિલમાં, જરા એક વાહ તો આપો બાપો બાપો. રહો છો મૌન મહેફિલમાં, જરા એક વાહ તો આપો. તમે તો રાજના ચાહક ઊંચેરું કુળ લાગો છો, તમે હવથી હવાયા છો. એટલે રામબાળાને લડાવતા ગીગા બારોટનું આ સપા ખરું. હાંધા તોડિયા પાંજરા વાલા હાંકળ લેથી બાગ જોઈટા બાગ તોડે ગામ ગામ દિયા હાથ બાગ જન દીટા દી જામુ ચાલા પછુટા પેના કે જાણ દીટા ગાસ માન કેના ફોટા ગંદી કાક કાળા પાળા પેગ વાળા પલ્લે કાળા બેર જાગા પાડ વાળા રંગા કાળા રગ તાળા પૂર ઓજાળા બુટેળા જહે ઓજાળા બુટેળા વાહે વાદળા રંગો રંગાડે ભણે તળે આ મામા આ દાન મામા ઓજાળા બુટેળા વાહે વાદળા પડ પડ તાળે પટુ ગાળી બાગારા मुठिया धोदार रणकी सिजवारा रणकी मुठिया रोका रणकी मामले हुरा करे मार मार करता हनुमत डोमवान गंगा ढाला केम आया पीरी हंदा वाला ढाला तोड़िया विषे तोड़े दिए गामड़ा में लूटवाने पड़े दाड़ा मारी धमरोली वाला करया एक में लड़का पताल से लड़का लागिया तथा लड़का कोरबा पीठ उठड़ी का मेर लड़का दुकान सेड़ा दिगपाला दिया पाले चढ़ी चाकड़ डाले डाले मेदनी चकोरवन चंद्र लागा लंका वाला रामचंद्र केम दया कोरबा पांडवा दूत मचाया कसा હનુમત ધમવાને લગા ઢાળા જન્મ આયા હરી હંદા વાળા ઢાળા તોડિયા વિશે અને ઢોળ દીએ ગામ રામા લૂટવાના ઢાળા મારી ધમરોળી વાળા કહેરાય અને મને ગમતું ગીત ये है अपना राजपूताना नादी से तलवारों पे ये है अपना राजपूताना नादी से तलवारों पे इसने सारा जीवन काटा बरसी तीर कटारों पे जहाँ प्रताप का वतन फला है आजादी के नारों पे कूद पड़ी थी जहाँ हजार
हजारों पद्मिनियां अंगारों पे बोल रही है, बोल रही है, बोल रही है। कण कण पे कुर्बानी राजस्थान की, स्मृति से तिलक करो ये धरती है बलिदान की। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। છેલ્લી કડીમાં હરહરનો નાદ કરીને મારા શબ્દોને વિરામ આપી છે. એટલા છેલ્લે ઊભા દેખાય ત્યાં સુધી આ બાજુ ઊભા છે, આ બાજુ પહેલા ઊંચા હાથ કરીને હરહરનો એવો નાદ કરીએ દાદા સોમનાથ સુધી આપણો નાદ ફૂગે અને પાકિસ્તાન સુધી પડકારો ફૂગે એવા વાઇબ્રેશનો ખાવા જોઈએ. હર હર આવે ત્યારે देखो मुल्क मराठों का ये जहां शिवाजी डोला का, मुगलों की ताकत को जिसने तलवारों से तोला था, हर पर्वत पर आग लगी थी, हर पत्थर एक सोना था. बोली हर हर महादेव, बोली हर 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 सोनबाई मातानी 9 लाख लोबड़ियाळीनी भारत माता की नमः पार्वती पति हर हर